માર્ગદર્શી શિક્ષકગણ અને મારા વાલા મિત્રો, આજે હું ગૌરવ સાથે આપણા દેશ ભારતના વિવિધ રાજ્યો અને તેમની અદ્ભુત વિવિધતા વિશે વાત કરવા માંગુ છું. કહેવાય છે કે 12 ગાવે બોલી બદલાય, 12 ગાવે બોલી બદલાય. આ કહેવત આપણા ભારત દેશને બરાબર લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ જોઈએ તો ભારત એક જીવન સંગ્રહાયેલું જેવું લાગે છે. ભારત દેશ અનેકતામાં એકતા પણ ધરાવતો દેશ છે, જેમાં અલગ અલગ રાજ્યોની અલગ અલગ ભાષાઓ, રાજ્યો પ્રમાણે પોશાક અલગ અને ખાનપાન પણ અલગ. છતાં જ્યારે રાષ્ટ્રગીત વાગે છે ત્યારે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો લોકો એક થઈને ઊભા રહે છે. વિવિધતામાં એકતા એ જ એક ભારતની વિશેષતા. તો આવો આજે આપણે સૌ સાથે મળીને અલગ અલગ રાજ્યો અને અલગ અલગ પોશાક નિહાળીએ. પાડોશી રાજ્ય રાજસ્થાન આવી રહ્યું છે. રાજસ્થાન ખાલી એકમાત્ર રણ નહીં, પરંતુ શૌર્ય, કળ અને પરંપરાનો અદ્ભુત સંગમ છે. રાજસ્થાનમાં પ્રખ્યાત નૃત્ય જે ઘૂમર છે અને રાજસ્થાનની ફેમસ ભોજન જે દાળ બાટી છે. હવે ચાલો આપણે પંજાબના રાજ્ય વિશે જાણીએ. ચટણી પ્રખ્યાત છે. તેમનો પહેરવેશ ધોતી અને કુર્તું છે. તેમનું લોક નૃત્ય ભાંગડા છે. વસ્તુ छाया रंगी राया चिंतोरी
હું રાણી લક્ષ્મીબાઈ છું. મારો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ થયો હતો. મારું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. મારા લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા. ત્યારબાદ હું લક્ષ્મીબાઈ તરીકે ઓળખાઈ. અંગ્રેજોની લડાઈની સામે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મેં આપની ઝાંસી નહીં દૂંગી. એટલે જ તો સુભદ્રા કુમારી ચૌહાણે કહ્યું કે ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી, વહ તો ઝાંસી વાલી રાની સ્થાપક દિવસ 1 મે 1960 છે. મહારાષ્ટ્રનો હબ મુંબઈ શહેર છે. ગણપતિનું મંદિર સિદ્ધિ વિનાયક તરીકે છે. નમસ્તે, હું માતા જીજાબાઈ અને શાહજી ભોસલેનો પુત્ર શિવાજી છું. મારો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના શિવનેરી કિલ્લામાં થયો હતો. 16 વર્ષની નાની ઉંમર માત્ર 16 વર્ષની નાની ઉંમરે મેં તોરણનો કિલ્લો જીતીને વિજયકૂચ શરૂઆત કરી હતી. મને ભારતીય નૌકાદળ પિતા તરીકે માનવામાં આવે છે, કારણ કે મેં દરિયાઈ સીમાના રક્ષણ માટે મજબૂત નૌકાદળ તૈયાર કર્યું હતું. ઈસવીસન 1674માં રાયગઢના કિલ્લે મારો રાજ્યાભિષેક થયો અને હું છત્રપતિ કહેવાયો હતો. આપણે વચ્ચે આન બાન અને શાન માટે ગુજરાતીઓ આવ્યા છે. તેમનું મુખ્ય નૃત્ય છે ગરબા. ગુજરાતમાં ફાફડા અને જલેબી ખાણામાં પ્રખ્યાત છે. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર નવરાત્રિ છે, જેમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો તમામ લોકો ખૂબ જ પુરુષોમાં ઉજવે છે. કર્ણાટક વિશે જાણીએ. કર્ણાટકની મુખ્ય ભાષા કન્નડ છે, જે ગુજરાતની સૌથી જૂની ભાષા છે. કર્ણાટકનું લોકનૃત્ય યક્ષગાન છે. કર્ણાટકના ધારવાડના પ્રેરણા પ્રખ્યાત છે. ચાલો આસામ વિશે જાણીએ. આપણે રોજ સવારમાં ઉઠીને ચા પીએ છીએ. તેનું મોટું ઉત્પાદન કરવાવાળા રાજ્યને આવી રહ્યો છે. রাগুনি মন প্রেমে
વ્યસ્ત બને છે અને અલગ અલગ રાજ્યો ભેગા મળીને ભારત બને છે. તો અત્યારે આવી રહ્યા છે તમિલનાડુના લોકો. અમે તમિલનાડુમાંથી આવ્યા છીએ. અમારી મુખ્ય ભાષા તમિલ છે. અમારું નૃત્ય ભરતનાટ્યમ છે. અમારું ખાણીપીણી વડાપાવ, ચટણી, સાંભાર, ઢોસા જેવી ઘણી બધી વસ્તુઓ છે. It's